कांग्रेस ने सूरत, उतना और उत्तरायण रेलवे स्टेशनों की समस्याओं के समाधान के लिए केंद्रीय रेल मंत्री से व्यक्तिगत रूप से मिलने का समय मांगा। रेल मंत्री के सूरत पहुंचने से पहले कांग्रेस नेताओं को नजर बंद कर दिया गया। पुलिस ने कांग्रेस कार्यकर्ताओं को शहर में घुमाया ताकि वे रेल मंत्री से न मिल सके। कांग्रेस कार्यकर्ताओं ने आरोप लगाया कि सरकारी मशीनरी लोगों की मांगों को रेल मंत्री तक पहुंचने ही नहीं दे रही है। कांग्रेस नेताओं ने जोरदार ढंग से ऐलान किया कि यदि रेल मंत्री ने मांग नहीं मानी तो 8 मई 2025 को रेल रोको आंदोलन किया जाएगा। आज रोज भारत सरकारना रेल मंत्री सूरत स्टेशन खाते उधना અને સુરતની વિઝિટ કરવા માટે આવવાનો ત્યારે ગઈકાલે અમે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ રેલવે મંત્રીનો સમય માંગેલો હતો કે સુરત, ઉધના અને ઉત્તરાયણ સ્ટેશનના વિવિધ પ્રશ્નો અંગે અમે આપને મળવા માંગીએ છીએ। ત્યારે ભાજપ સરકારે પોલીસનો સહારો લઈ ગઈકાલે રાતના 3 વાગ્યાથી જાણો કે મોટો ગુનેગાર એ મારા ઘરે મને ડિટેન કરવામાં આવેલો હતો અને અમારા શહેર પ્રમુખને આ બાબતની જાણ થતા તે ઉપલા અધિકારીઓને રજૂઆત કરી ત્યારબાદ મને સવારે 1 વાગે મારા ઘરેથી જવા દેવામાં આવેલો હતો અને સવારથી અમને અમારા કોંગ્રેસના પ્રમુખ અને અમારા અન્ય આગેવાનોને સવારથી અલગ અલગ વિસ્તારમાં ગોળ ફેરવીને ટૂંકમાં લોકોનો આશય એવો છે કે કોંગ્રેસના આગેવાનો પ્રજાના હિત માટેની રજૂઆત રેલવે મંત્રી ન કરી શકે એવા બદ ઇરાદે અમને સવારથી ગોળ ફેરવી રહ્યા છે। પરંતુ અમારી જે માગણી છે સરકાર પાસે એ અમે કરીને રહીશું। અમે અમારી માગણી સ્વીકારવામાં ન આવશે તો તારીખ 8/4/2025ના રોજ રવિવારે અમે ઉત્તરાયણ સ્ટેશન પર રેલ રોકો આંદોલન કરશું અને એમાં જે કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે એની તમામ જવાબદારી રેલવે પ્રશાસનની રહેશે।